મંદિરમાં રામ નથી, એના સુધી પહોંચવા માટેના રસ્તા છે. અહીંયાથી એના સુધી પહોંચવા માટેના અહીંયાથી રસ્તા મળે. આપણે મંદિર જવું જોઈએ, મસ્જિદ જવું જોઈએ, કારણ કે એના સુધી પહોંચવા માટેના રસ્તા છે. મસ્જિદે જશું તો સુન્નતે રસૂલની ખબર પડશે. પેગમ્બર સાહેબે નથી કીધું કે તમે મારી પૂજા કરજો એમ. પેગમ્બર સાહેબે કીધું છે કે તમે છે ને મારા રસ્તે રસ્તે હાલ આવજો. ભગવાન રામચંદ્રજીએ કોઈને નથી કીધું કે મારી પૂજા કરજો એમ. આપણે રામના ગુણ સારા લાગ્યા છે એટલે આપણે રામની પૂજા, આપણે માત્ર રામને જ પૂજીએ છીએ. એની પૂજા, મૂર્તિની જ પૂજા કરીએ છીએ. પછી ઘરમાં બગડાટી બોલતી હોય, રામની આરતી ઉતારતા હોય, માને ઠેબે ચડાવતા હોય અને બાપાની હામાં વડકા કરતા હોય. તમે તો કાયમ આમના બીડી વગરના રાયડું જ નાખતા હોય. તો સાહેબ ઈ આપણું શાસ્ત્ર ના પાડે છે સાહેબ. 68 તીરથ ફરી કહે ભલું કરો મા બાપ, તો મૂર્ખે તું ઘર વિશે આવીને બેઠા આપોઆપ. આજના જમાનામાં અત્યારે સૌથી વધારે જો કોઈ દુખી હોય ને તો એક ગા છે ને એક માં છે. ઠેબે ચડેલા આ બે છે વધારે ભાગ છે. સુરત મારો પ્રોગ્રામ હતો, ગાયોના લાભાર્થી હતો, એટલે ગાયોના લાભાર્થી વાત થઈ હતી એટલે બધા બહુ જબરી વાતો બધા કરતા. એટલે મેં કીધું આમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી, આપણે માવા ખાઈ છીએ ને કામ એક માવો ઓછો ખવાય આખા દીમાં. અત્યારે 8-10 રૂપિયાનો એક માવો મળે છે. એક માવો આખા દીમાં ઓછો ખવાય અને ખડ પીઠેથી જઈને એક ખડનો પૂળો લઈ આવાય અને ખડનો ઈ 10 રૂપિયાનો પૂળો આવે, એક ખડનો પૂળો લઈ આવીને ગમે એક ગાને નાખી દો, એક ગાને એક ખડનો પૂળો મળી રહે ને એટલે એ આખો દી એની માથે કાઢી નાખે. કીધું આ ગૌશાળા થાય તો બરોબર છે, બાકી જરૂરત સાચી આ છે કરવાની સાહેબ, કે ગાયું ઉકેડા ભંભોળતી હોય, આપણે ઊભા જોતા હોય અને પાછા ગૌશાળા કરવાની વાતું કરતા હોય. ગૌશાળા તો સૌથી પહેલી વહેલી બાદશાહ જહાંગીરે કરી હતી સાહેબ, દિલ્હીની બજારમાં, દિલ્હીની સલ્તનત ઉપર જહાંગીર બાદશાહનો ન્યાય દુનિયામાં પ્રખ્યાત છે સાહેબ, સૌ જાણે છે જહાંગીર બાદશાહના ન્યાયને. એ પ્રભાતનો પોર અને એક ગાયને કંબોડી થયેલી અને કંબોડી થયેલી ગાય અહીંયા આવીને ઊભી રહી અને ત્યારે જહાંગીર બાદશાહના દરબારમાં નિયમ હતો પોતાના ઝરૂખાની બારે ટોકરો બાંધેલો રાખતા અને દોરી નીચે લગાડેલી રાખે. કોઈ પણ માણસને ન્યાય જોતો એટલે ટોકરો સીધો વગાડવાનો, ટોકરો વગાડે એટલે જહાંગીર બાદશાહ પોતે જ તે ઝરૂખામાં આવીને એની ફરિયાદને સાંભળી લે. હવે એમાં ગા ફરતી આવી ચડી અને ગાયે આ દોરી જોઈને એને કંબોડી થયેલી, એટલે આપણે આ ગામડું ગામ છે એટલે કંબોડી શું કહેવાય, મુંબઈ બાજુ હોય તો એને ચોખવટ કરવી પડે કે આને કંબોડી કહેવાય એમ. પણ આપણે તો ભાવને ખબર હોય કંબોડી આ હવે કંબોડી થયેલી અને ઈ લઈ અને દોરીમાં પોતાનું શીંગડું ભરવું અને ખંજવાળતી હતી ગાય. ખંજવાળે પણ આ ખંજવાળવાનું ચાલુ કર્યું પણ ટોકરો વાગવાનો ચાલુ થયો. ધડિંગ 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 મીંડો ટોકરો વાગવા. એટલે પોતે બહાર આવી અને જહાંગીર બાદશાહે આમ સામે નજર કરી, બોલે આ શું છે? એ થોડીક વાર થઈ, ગા તો એની ખંજવાળ પૂરી થઈ ગઈ છે અને તકલીફ ઓછી થઈ ગઈ છે એટલે ગા તો હાલતી થઈ ગઈ. ગાયને જતી જોઈ અને હવારમાં જોયું સાલું કોઈ ગાય ન્યાય માગવા આવી હતી. દુર્સાજી આઢાણે બોલાવી અને પૂછે છે, દુર્સાજી આ શું મંજર છે, આ શું છે, મને આમાં સમજાતું નથી. કે શું હતું મહારાજ? તો કે રાત્રે એક ગાય આવી હતી અને પોતાનું શીંગડું એની હારે ઘસતી હતી દોરીની હારે અને ડંકો વાગ્યો, હું ગયો પણ ગાને તો જોઈને ગાય હાલતી થઈ ગઈ હતી, પણ મને છેટેથી એવું લાગ્યું કે એને કાંઈક તકલીફ હશે, માથું આમ નમેલું હતું ગાયનું. તો કે એમ? તો કે બાપુ એને કંબોડી થઈ હોય. તો કે કંબોડી એ એક જાતનું દર્દ થાય છે, એને કેન્સર સમજી લ્યો, ગાયનું કેન્સર કહેવાય. કે બાપુ એને કંબોડી થઈ હોય. અને તો કે તો આવી ગાયું દિલ્હીમાં કેટલી હશે? તો કે બાપુ ઘણી બધી હોય. તો કે એનો કોઈ માલિક ન હોય? તો કે ના, એનો માલિક ક્યાંથી હોય? જ્યાં સુધી દૂધ આપતી હતી ત્યાં સુધી એને રાખી હોય અને પછી એ દૂધ આપતી બંધ થઈ જાય, પાકડી થઈ જાય એટલે એને રજા આપી દે. ઓહો, આવી દિલ્હીમાં પાકડી ગાયો કેટલી હશે? તો કે બાપુ લગભગ 200-500 હશે. ગોતો તપાસ કરો. આખા દિલ્હીમાં સર્વે કરાવી અને 200-500 ગાયો બધી ભેગી કરી અને એક જગ્યાએ મોટો મેદાન, અને મેદાનની અંદર રાજ તરફથી બધો ખર્ચો. ગાય બીમાર હોય તો એના માટે એ વખતે વૈદ્યો હતા, ઉકાળા કરી અને એને દવા પીવડાવવાની, દવા કરી દેવાની, આવા બધા ઉકાળાઓ માટે એના માટે વ્યવસ્થા કરી નાખી અને ખાવા પીવા માટેની વ્યવસ્થા, ગાયોના ચારા પાણીની વ્યવસ્થા કરી અને સૌથી પહેલી વહેલી હિન્દુસ્તાનમાં ગૌશાળા કોઈએ ચાલુ કર્યું તો જહાંગીર બાદશાહ છે સાહેબ. જહાંગીર બાદશાહે હિન્દુસ્તાનને પહેલી ગૌશાળા આપી છે. આવી ગાયોની સેવા કરવી સાહેબ. અમારે સુરે બકરામાં આપણામાં આખી ગાયનું વર્ણન કરેલું છે. એક ભાઈ બહુ મજાની વાત કરી હતી સાહેબ, કે ગાય છે ને સાહેબ બધાના માટે પવિત્ર છે અને એ તો એની અંદર તો બહુ જબરી વાત છે
કે ગાયને શહીદ કરી નાખવાની, અને ગાયને શહીદ કરીને એનું પૂંછ ફેરવવાનું. કારણ કે એક મોટો માણસ હતો યાનો, અને મોટો માણસ હતો ને મોટા માણસે ગુનો કરેલો હતો, અને એનો સાક્ષી નાનો માણસ હતો. એ નાનો માણસ સાક્ષી આપે, તાજનો સાક્ષી આપે એટલે એ વાત તરત એની પતી જાય, અને મોટા માણસને સજા થાય. એટલે મોટા માણસે એ નક્કી કર્યું કે આવડા ઝીણીઓ રહ્યો નાનું ઉડાડી દો. આમ જ મોટું થવાય ને બાપુ. કાંઈક ઝીણકાઓને ઉડાડે ને ત્યારે મોટું થવાતું હોય છે. ઓલા ઝીણકાને ઉડાડી દીધો, કે ઝીણકાને ઉડાડી દીધો ને પછી હવારમાં દેકારો બાંગરોટો માંડ્યો બોલવા, ફલાણો માણસ મરી ગયો, ફલાણો માણસ મરી ગયો. એટલે કાજી સાહેબે કીધું ઈ કે કાંઈ નહીં, આના ઉપર આને મરેલી ગાયનું પૂંછ જો આના ઉપર ફેરવી દેવામાં આવે ને એટલે આ માણસ જીવતો થશે. વિચાર તો કરો સાહેબ કે મરેલી ગાયના પૂંછમાં જો આટલી તાકાત હોય તો જીવતી ગાયમાં કેવડી શક્તિ છે ઈશ્વર મૂકી.